નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાયરલ થિંગ્સમાં। મિત્રો, તમે એપીએલ કે બીપીએલ રેશન કાર્ડ ધારક છો અને જો તમે જાણવા માગો છો કે સરકાર શ્રી દ્વારા તમારા રેશન કાર્ડ પર કેટલું અનાજ અથવા તો કોઈ પણ બીજી વસ્તુનો જથ્થો કેટલા પ્રમાણમાં મળે છે તે પણ કોઈ પણ પ્રકારની સ્લીપ કાઢ્યા વગર અને તમારા ફોન પર ઘર બેઠા જ ઓનલાઈન કઈ રીતના ચેક કરવું, જો તમે આ જાણવા માંગતા હોય તો અમારો વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો। ચાલુ કરીએ કઈ રીતના ચેક કરવું। તો સૌપ્રથમ તમે તમારા ફોનમાં તમારું ગૂગલ અથવા તો ક્રોમ અથવા યુસી બ્રાઉઝર જે કોઈ એપ્લિકેશન યુઝ કરતા હોય તે ખોલો અને તેમાં DCS ગુજરાત ટાઈપ કરી અને સર્ચ કરો। ત્યારબાદ ગૂગલમાં આ રીતનું એક લખેલો આવશે, ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર્સ, તેના પર ક્લિક કરવાની રહેશે। ત્યારબાદ એક ગવર્મેન્ટ વેબસાઇટ ખુલશે જેના તમે હોમ પેજ જવાનું રહેશે। હોમ પેજ મતલબ કે જ્યાંથી એ વેબસાઇટની શરૂઆત થતી, કદાચ તમે કોઈ બીજા પેજ પર વયા જાઓ તો અહીંયા મુખ પુષ્ટ કરીને લખેલું છે તેના પર ક્લિક કરશો, તેનાથી તમે હોમ પેજ પર જઈ શકશો। તો મિત્રો, આમાં નીચે એક ઓપ્શન સ્પેશિયલ રેશન કાર્ડ માટે લખેલું જ છે, તેમાં લખેલું છે નીચે તમને મળવા પાત્ર જથ્થો જાણો, તેના પર ક્લિક કરી અને ચેક કરવાનો છે। જો મિત્રો તમારા પાસે હાલમાં રેશન કાર્ડ અવેલેબલ હોય તો તમે તમારો રેશન કાર્ડ નંબર અહીંયા નાખી ત્યારબાદ અહીંયા કેપ્ચર કોડ જે આ 7974 છે તે નાખી અને જુઓ પર ક્લિક કરશો તો તમને બતાવશે તમારો જથ્થો જે પણ સરકારશ્રી દ્વારા મળવાપાત્ર હશે તે। અને જો કોઈ જથ્થો મળવાપાત્ર નહીં હોય તો ના પાડી દેશે। અને કદાચ તમારી પાસે રેશન કાર્ડ અત્યારમાં હાલમાં અવેલેબલ નથી તો કઈ રીતના ચેક કરવું? મિત્રો, તમે ચેક તો કરી શકશો પરંતુ તેમાં તમને પ્રોપર કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે તે ચેક નહીં કરી શકો। એટલે તેના માટે તમારે પ્રોપર ચેક કરવું હોય તો તમારો રેશન કાર્ડ નંબર નાખી કેપ્ચર કોડ નાખી અને જુઓ પર ક્લિક કરો તો તમારો પ્રોપર જથ્થો તમને મળી જશે કે જેટલું તમને મળવાપાત્ર હોય એટલું। છતાં પણ તમારી પાસે રેશન કાર્ડ ના હોય અને ચેક કરવા માંગતા હોય તો કઈ રીતના ચેક કરવું? તમારે પહેલું ઓપ્શન છે તમારું રેશન કાર્ડ NFSA કાર્ડ છે, મતલબ તમે ગરીબી રેખાને નીચે સવો, જો આવતા હોય તો હા પાડવી, નકર ના પાડવી। તમે ગેસ કનેક્શન ધરાવો છો, જો ધરાવતા હોય તો હા પાડવી, નકર ના। એ રીતના તમારા રેશન કાર્ડમાં જનસંખ્યા કેટલી છે, મતલબ તમારા રેશન કાર્ડમાં નામ કેટલા એડ કરેલા છે। મિત્રો, હું તો અહીંયા 5 નાખું છું। ત્યારબાદ તમારે રેશન કાર્ડની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, તો તેમાં તમારે APL 1 છવો, 2 છવો, BPL છવો કે AAY છવો। આમાં હું BPL ટાઈપ કરું છું, પણ તમારે તમારી જ કેટેગરી નાખવાની રહેશે જે રેશન કાર્ડ પર લખેલી હોય છે। ત્યારબાદ અહીંયા કેપ્ચર કોડ નાખવાનો રહેશે। મિત્રો, કેપ્ચર કોડ હું નાખું છું। કેપ્ચર કોડ નાખ્યા બાદ અહીંયા વ્યૂ પર ક્લિક કરવાની રહેશે। મિત્રો, કેપ્ચર કોડમાં ખાસ ધ્યાન રાખજો, કેપ્ચર કોડમાં એક ભૂલ હશે તોય વારંવાર પાછો નાખવો પડે છે, એટલે કેપ્ચર કોડ ખાસ જોઈને નાખો। જેવો કેપ્ચર કોડ અને બધી સાચી ડિટેલ્સ નાખશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। એમાં લખેલું છે BPL ખાંડ 1 કિલો 750 ગ્રામ, મતલબ આ મેં જે લિસ્ટ આ જથ્થો જે છે એ 5 વ્યક્તિ માટે મળવાનો, 5 વ્યક્તિ ધરાવતા કુટુંબ માટે મળવાનો જથ્થો છે। તો તમારા કુટુંબના જેટલા બી સભ્યો છે રેશન કાર્ડમાં જે પ્રમાણે નામ હશે એ પ્રમાણે જથ્થો તમને મળશે। આ કોઈ પ્રોપર એક વ્યક્તિ બધા વ્યક્તિ માટે નથી, પરંતુ જેના રેશન કાર્ડમાં 5 સભ્ય છે અને BPLનું રેશન કાર્ડ ધરાવે છે તે લોકોને આ રીતનો મળી શકે છે। તમે તમારી સાચી ડિટેલ્સ નાખી અને ચેક કરી શકો છો। ખાંડ છે, આયોડિન મીઠું છે, કેરોસીન છે, ચણા દાળ, ઘઉં, જે પણ કંઈ મળવાપાત્ર હશે તે મળી જશે ને બતાવી દેશે ડિસ્પ્લે પર। તો તમે આ રીતના ચેક કરી શકો છો તમારા રેશન કાર્ડ પર તમને કેટલું વસ્તુ મળવાપાત્ર છે। તો મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને
જેમ બને તેમ સુધી બીજા માણસો